કે આ બાપુની રૂમ છે એમાં અનેક પ્રકારના ન હોય એવા વસ્ત્રો દાખલ કરી અને ક્યાંક ને ક્યાંક બાપુને ષડયંત્ર કરીને ફસાવવાની કોશિશ કરી રહી છે એસટી ઓબીસી સમાજ અને માનવતાને માનનારો સમાજ એ અમે ઋષિ ભારતી બાપુ સાથે છે। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં જે વિરોધ ચાલી રહ્યો છે, જ્યાં મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલ વીએસ જે મિત્રો એમ કહેતો ભારતીય ઋષિ બાપુ છે તેના જે ખુલાસા કરવામાં આવી રહ્યા છે, તેના રૂમમાં જઈને જે લાઈવમાં રેડ પાડવામાં આવી રહી છે, તેમાંથી મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં કોળી સમાજ સાથે સાથે મિત્રો વાત કરીએ તો દલિત સમાજના લોકો ભાઈ મેદાનમાં આવ્યા છે ઋષિ બાપુના સપોર્ટમાં। જ્યાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ જે ઘટનાઓ ઘટી રહી છે, જે રીતે મિત્રો લાઈવમાં આવીને ભાઈ કીર્તિબેન પટેલ જે રેડો પાડી રહી છે તેના વિરોધમાં મિત્રો દલિત સમાજના લોકો છે એ ભાઈ ભારતીય ઋષિ બાપુ છે તેના સપોર્ટમાં પણ આવ્યા છે। સાથે મિત્રો વાત કરીએ તો કોળી સમાજના લોકો પણ જે ભારતીય ઋષિ બાપુ છે તેના સપોર્ટમાં આવી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મિત્રો 2 થી 3 દિવસ પહેલાં જે મિત્રો વાત કરીએ તો એક સાધ્વીબાના રૂમમાં જઈને કીર્તિબેન પટેલે જે મિત્રો લાઈવમાં જે રેડ પાડી હતી તેના વિરોધમાં મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ ઘણા બધા લોકો છે એ કીર્તિબેન પટેલને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ કીર્તિબેન પટેલે ખૂબ જ ખોટું કામ કર્યું છે। જ્યાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો કીર્તિબેન પટેલના સપોર્ટમાં પણ આવી રહ્યા છે અને ઘણા બધા લોકો છે તેના વિરોધમાં પણ આવી રહ્યા છે। સૌથી પહેલાં આ વિડીયોને તમારે ખાસ કરીને શેર કરી દેવાનો છે, કારણ કે મિત્રો આ ઘટના છે એ મિત્રો હજી લાંબી થઈ શકે છે અને મિત્રો આના ઉપર કાયદેસરની જે રીતે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે ઘણા બધા લોકો એવું કહે છે કે આ લાઈવમાં જે રેડ પાડવામાં આવી છે બિલકુલ ખોટું કર્યું છે। જો તમે કેમેરા લાવીને ભાઈ આ બધું લાઈવમાં ન દેખાડ્યું હોત તો કીર્તિબેન પટેલ ઉપર કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવત, પરંતુ મિત્રો અત્યારે ઘણા બધા લોકો એ પણ માંગુ કરી રહ્યા છે કે આના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તો મિત્રો તમે જ કહો કે આના વિશે શું કહેવામાં આવે। વિડીયોને ખાસ કરીને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।